જય સંવિધાન, જય ભારત. વિકાસ વિકાસ વિકાસ, પણ કેનો વિકાસ? બુટલેગરોનો વિકાસ, નેતાઓનો વિકાસ, કે સત્તા પક્ષના જે લોકો ફળ ખાઈ રહ્યા છે તેનો વિકાસ? ગુજરાત શ્રમમાં મુકાય, અને ખાસ કરીને કોના લીધે? તો સત્તા પક્ષના લીધે આજે ગુજરાતની અસ્મિતા ઉપર સવાલો થઈ રહ્યા છે, લઠ્ઠાકાંડ થઈ રહ્યા છે. અને લઠ્ઠાકાંડને લીધે જે લોકોએ જીવ ગુમાવ્યો અને એના પરિવારો ઉપર જે આફત આવી છે, તો આના જવાબદાર કોણ? આ ગુજરાતમાં દારૂબંધી છે. નવાઈ લાગે ને? તમને શું લાગે ખરેખર દારૂબંધી છે? જવાબ હશે નહીં. તો ખાસ જે સરકાર સત્તામાં બેઠી છે, આ જવાબદારી કોની છે? તે સરકારની. સિંઘમગીરી બતાવવાની, રોલા નાખવાથી, મોટા મોટા વિકાસના બણગા ફૂંકવાથી ગુજરાતની અસ્મિતાનું જતન થતું નથી. ઓબીસી એસસી એસટી સમુદાયને પછાત રાખવાનું મોટામાં મોટું કોઈ ષડયંત્ર, મોટામાં મોટું કોઈ ધંધો વેપાર ચાલતો હોય ને, તો એ છે દારૂનો ગુજરાત. અને સૌથી વધારે ધારાસભ્યો કોના? તો કે ભાજપના. ભાવનગરમાં જ્યાં લઠ્ઠાકાંડ થયો, આ જ વિસ્તારના ધારાસભ્ય કોણ? માન્ય જીતુભાઈ વાઘાણી. તો તમે જે પોલીસ અધિકારી છે પીઆઈ, એને સસ્પેન્ડ કર્યા. બીજા જે પોલીસ કર્મીઓ છે એને તમે સસ્પેન્ડ કર્યા. ચાલો સમજીએ કે એના વિસ્તારની જવાબદારી હતા, ત્યાંના અધિકારીઓ હતા, તો કદાચ એની જવાબદારી બનતી હોય. તો આ રાજ્યના ગૃહમંત્રી આખું ગૃહ ખાતું લઈને ફરે છે, તો એના ઉપર સવાલો કોણ કરશે? એનું રાજીનામું કોણ માંગશે? દેશના શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું છે હમણાં, જે આંદોલન થયો જંતર મંતરમાં જેનજી લોકોએ. તો ગુજરાતમાં એવડો મોટો લઠ્ઠાકાંડ થયો. આ કઈ એક લઠ્ઠાકાંડ થોડો, આની પહેલા પણ ઘણા બધા લઠ્ઠાકાંડો થઈ ગયા. લોકોના જીવ ગયા છે. કઈ રમત કે હાસ્યની વાત નથી. શરમ આવી જોઈએ, શરમ. તમે પીઆઈ નું રાજીનામું માંગો, ત્યાંના ધારાસભ્ય અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આ બે રાજીનામા આપે પહેલા. જો ખરેખર તમારામાં શરમનો છાંટો હોય ને, તો પહેલા તમારે રાજીનામા આપવા જોઈએ. મોટા ખેરખા બધા છીન સપાટા મારવામાં, હોશિયારી કરવામાંથી નવરા નથી થતા. અને નીચેના લેવલના જે પણ કર્મચારીઓ છે એને સસ્પેન્ડ કરી દેવાના. હું ગુજરાતની જનતાને કહેવા માંગુ કે જ્યારે જ્યારે આવા મુદ્દા થાય છે, 2, 5 દી 10 દિવસ આહો કરે રાખશે. દારૂ પકડાશે, તે વિસ્તારના પીઆઈ ને સસ્પેન્ડ કરી નાખે. ગુજરાતમાંથી ડ્રગ્સ ને દારૂ પકડાય છે, તો ગૃહમંત્રી પહેલા રાજીનામા આપે ને ભાઈ. એને કોઈ કહેવાનું નથી. એટલે આ ઓબીસી એસટી સમુદાયને સૌથી વધારે કહેવા માંગુ કે દારૂબંધી ના નામે સૌથી વધારે પછાત કરવાનું કામ કોઈનું હોય ને, તો આ સત્તા પક્ષનું છે ને. આપણા જ લોકો સૌથી વધારે પછાત ને પછાત બનતા જાય છે. એટલે કાંઈ દારૂબંધી જેવું નથી. 5-10 દિવસમાં લોકો ભૂલી જશે. પાછી કહેતી હતી કે તું કોણ ને હું કોણ. એટલે હું એક આ ગુજરાતના નાગરિક તરીકે તે જ વિસ્તારના ધારાસભ્ય અને આ રાજ્યના ગૃહમંત્રી બંનેનું રાજીનામું માંગુ છું. અને તમે પણ જો રાજીનામું માંગવા ઈચ્છતા હોય, તમને એમ લાગે કે આ બે પોતાની ફરજ ઉપર બેદરકારી દાખવી છે, પોતાની ફરજ નિભાવી ચૂક્યા નથી, તો એમને રાજીનામા આપવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં જણાવજો. જય સંવિધાન, જય ભારત.